પોરબંદરમાં 10 માસની એક બાળકીનું અપહરણ થયું હતું, જો કે પોલીસે જબરી સફળતા મેળવી આ ગેંગને ઝડપી પાડી હતી। ત્યારે આ શખ્સોને કોર્ટ સમક્ષ રજૂ કરાતા કોર્ટે તમામને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે। મૂળ રાણા ખીરસરા ગામે અને હાલ રાણાવાવની ભોરાસર સીમમાં ભરતભાઈ મેરની વાડીએ રહેતી મનીષાબેન વિશાલ સાદિયાએ કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેના પિતા કોટડા સાંગાણી તાલુકાના નોંઘણચોરા ગામે રહે છે, જ્યાં તેનો પતિ નિશાન ઉર્ફે વિશાલ ગામનો ગેટ બનાવવા આવ્યો ત્યારે તેની સાથે આંખ મળી જતા 4 વર્ષ પહેલા તેની સાથે ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા અને પતિ નિશાન સાથે ભોરાસર સીમ વિસ્તારમાં રહેતી હતી અને લગ્ન જીવન દરમિયાન તેઓને સંતાનમાં એક પુત્રી ધ્રુવીનો જન્મ થયો હતો। જોકે એકાદ મહિના પહેલા જ પતિ નિશાનનું અવસાન થતા પિયર પક્ષથી પણ વિખૂટી પડેલી મનીષાબેન પોતાની માસૂમ બાળકી સાથે રાજકોટ બસ સ્ટેન્ડ અને ફૂટપાથ પર રખડતું ભટકતું જીવન જીવીને પેટ ગુજારો કરતી હતી। 2 દિવસ પૂર્વે તારીખ 13 જુલાઈના રોજ મનીષાબેન રાજકોટથી બસમાં બેસી રાત્રે પોરબંદર આવી પહોંચી હતી અને બસ સ્ટેન્ડની બાજુમાં ફૂટપાથ પર સૂઈ ગઈ હતી। તારીખ 14ના રોજ સવારે તે ભાવસીજી હોસ્પિટલ સામે આવેલ ભૂતનાથ મંદિરે આવી હતી, જ્યાં દર્શનાર્થીઓ જે ખાવાનું અને પૈસા આપે તેનાથી ગુજરાન ચલાવતા। સાંજના અરસામાં 3 અજાણ્યા પુરુષો અને શરીરે મારવાડી જેવા કપડાં પહેરેલી એક અજાણી સ્ત્રી, જેણે પોતાનું નામ સોનલ અને રહેવાસી વેરાવળ હોવાનું જણાવ્યું હતું, જે મનીષાબેન પાસે આવ્યા હતા। મનીષાબેને દયા ખાઈને તે મહિલાને ખાવા માટે નાસ્તો પણ આપ્યો હતો। ત્યારબાદ મહિલાએ પૈસા માંગતા મનીષાબેને ના પાડતા જ સોનલબેને જનૂનપૂર્વક મનીષાબેનના હાથમાંથી તેની 10 માસની દીકરી ધ્રુવીને ઝૂંટવી લીધી હતી અને પોતાની સાથેના પુરુષને પકડાવી દીધી હતી। સાથે જ મનીષાબેનના હાથમાંથી તેમનો રૂપિયા 5000નો મોબાઈલ ફોન પણ લૂંટ્યો હતો। બાળકી અને મોબાઈલ ઝૂંટવીને ચારેય શખ્સો ભાગવા લાગતા મનીષાબેન પાછળ દોટ મૂકી બૂમાબૂમ કરી હતી, પરંતુ ટોળકી ક્યાંક ગાયબ થઈ ગઈ હતી। જે મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગણતરીની કલાકોમાં જ વેરાવળ રહેતા સોનલબેન સોમાભાઈ ભાટીના ઘર સુધી પહોંચ્યા હતા, જ્યાં સોનલબેન ઉપરાંત તેના પતિ સોમાભાઈ, નરસિંહજીવા ભાટી અને નરસિંહના ભાઈ કિશનની ધરપકડ કરી બાળકીને હેમખેમ મુક્ત કરાવી હતી। ચારેયની પૂછપરછ કરતા તેઓએ બાળકીનું ભીખ મંગાવવાના ઈરાદે અપહરણ કર્યું હોવાની કબૂલાત આપી હતી। ત્યારબાદ પોલીસે આ શખ્સોને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા અને રિમાન્ડની માંગણી કરી હતી, જેમાં કોર્ટે આ તમામ શખ્સોને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો। પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।